ન્યાય એટલે ન્યાય થાય. હા માડી હા. તું બોમ્બે ગુનો કરીને આવે કે દિલ્હી ગુનો કરીને આવે, હા માડી. હું મારા ધામમાં ના ગઈ ના હું તો મારું નામ મેરડી નહીં. હા માડી. તને તું બાપ હોવા છતાંય તને ની ખબર હું આ સૃષ્ટિ અને કળિયુગની અને પૃથ્વીની અને નવખડ ધરતીની હું મેરડી છું. મને બધી જ ખબર હોય હું મેરડી છું. રાજા માડી. તું બાપ થઈને તને નહીં ખબર અને પરમ બ્રહ્મ મેરડીને ખબર હોય હું શંકરની સાત જટામાંથી નીકળેલી કૂદકો મારીને આવેલી મેરડીને કાળકા છો. હા માડી. પાવાગઢમાં બેહેલી કાળકાના મેરડી કહું છો. હા માડી. તારા દીકરાએ ભલે તને કીધું હોય કે ના કીધું હોય પણ એનામાં લક્ષણ આયા છે હા માં. અને બદલા તો જાય છે હા માડી. અને પેશાબમાંથી લોહી પડે છે હા અને માં. છેલ્લે પછી એક જ વસ્તુ થશે, ઓળખો. તો ઓળખાય આ માડી. ગંભીર વાત છે. તું મગજમાં કે ના લે મારા માટે કશું નહીં, મારા માટે રમત છે. હું તો બેઠે બેઠે રમું છું, રમત છે. મારો અસલ રંગ રૂપ અને હું માતા અસલ આઈ નથી. આ તો નાનું નાનું એક રમત કરું. આ તને બતાવ્યું ને મારા માટે રમત. શું કહેવાય? રમત માડી. આ મારા માટે રમત છે. ગોતીને આવું ને એ મારા માટે રમત છે. હા માં. તમે મન પૂછ્યું દુઃખ, હા માં. તમે મન પૂછ્યું કે અમારા મકાન, તમે મને પૂછ્યું કે બોમ્બેથી આવ્યા છીએ, પણ તમે મને એવું નથી કીધું કે આવું થયું તું ને આવું થાય છે. બાપ હોય એટલે એની મર્યાદા હોય ને, હોય કે ના હોય? હોય ને. દીકરો હોય એટલે બાપને કશું કહી શકતો, પટેલ કહીએ કા? પણ મેરડી હા એટલે બધું ભાળી લઉં. હા માડી. મેરડી હોય એટલે બધું ભાળી લઉં કે કાલ રાત્રે 10 વાગ્યા કે 2 વાગ્યા હતા ને ટીપા પડ્યા હતા, ટીપા પડતા 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 આનો પેશાબ પૂરો થઈ જાય ને પૂરો થઈ જાય એટલે પછી રહેવાની બળતરા થાય. છેલ્લે દુનિયામાં આ ધરતી છોડીને પરદેશ જાય ને ડોક્ટર ના કાઢી નાખે ને તો મારું નામ પટેલ મેલડી નહીં, હું શંકરપુર ની બહુચર છું. જો જો રૂપિયા હોય ને રૂપિયા બીજી વખત કમાઈ લેવાય ને. આને ખબર પડે કે મોકલી દઉં, ના માડી ખબર પડે. ના પડે તો પછી આપણે કશું નથી. ના માડી એમ ખબર પડે. હા હા હા. જો હું તો માધ્યમ, વચ્ચેલી દિવાલ કહેવાય ને. હા માં. તું ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, કશું લેવા ખાવા નથી, પણ મારા ચરણ મારા શરણ મને મારા મેલડી ની પાસે આવ્યો છે, અમૃત ની પાસે આવ્યો છે. અંજો બદલેલું સુધરેલું બગાડેલું નાવ કરી નાખું તો મારું નામ મેલડી નહીં. રાજા માં રાજા. ભગવાન ક્યાં મને મોકલી?